સર મેં સપ્ટેમ્બર 24 ઇન્ટેક માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કર્યો હતો, પણ મારે રિજેક્શન આવ્યું છે. હવે મારે યુએસએના સ્ટુડન્ટ વિઝા માટે નેક્સ્ટ ઇન્ટેકમાં અપ્લાય કર્યો છે, તો શું હું કરી શકું? ચોક્કસ કરી શકાય. કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય એટલે યુએસએમાં ન કરી શકાય એવો કોઈ રૂલ નથી. પણ હા, તું જ્યારે યુએસએના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરે તો એના વિઝા એપ્લિકેશન ફોર્મમાં એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે તો એમાં તારે કેનેડાના સ્ટુડન્ટ વિઝાના રિજેક્શનની ડિટેલ એક્યુરેટલી સબમિટ કરવી જોઈએ. અને એ જ રીતે જો ઇન્ટરવ્યૂમાં વિઝા ઓફિસર તને એવું પૂછે કે તારા બીજા કોઈ કન્ટ્રીના વિઝા રિજેક્ટ થયેલા છે, તો એમાં પણ તારે ઓનેસ્ટલી એવું કહેવું જોઈએ કે હા, મારા કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયેલા છે. પણ એનો અર્થ એવો નથી કે કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય તો યુએસએના સ્ટુડન્ટ વિઝા ના જ મળે. એવા ઘણા સ્ટુડન્ટ અને ઘણા કેસીસ અમારી પાસે છે કે જેના કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય તો પણ યુએસએના મળ્યા હોય. એટલે જો તારી આગળ વધવાની ઈચ્છા હોય અને નેક્સ્ટ ઇન્ટેક માટે તારે એપ્લાય કરવું હોય તો ઝડપથી અમારી ટીમનો કોન્ટેક્ટ કરી અને તું નેક્સ્ટ અવેલેબલ ઇન્ટેક માટે એડમિશન અને વિઝાની પ્રોસેસ યુએસએ માટે આજે જ શરૂ કરાવી દે. જો તમારા પણ કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય અને તમે જો મૂંઝાતા હોય કે અમને યુએસએના સ્ટુડન્ટ વિઝા મળશે કે કેમ, તો ચિંતા કરવાનું છોડી દો અને આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને ઝડપથી તમારી એડમિશન અને વિઝા પ્રોસેસ શરૂ કરાવી દો.